નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સાવલીમાં અમિત શાહના કથિત વિધાનના વિરોધમાં સાવલી ભીમ આર્મીના કાર્યકરો દ્વારા બેનર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। પ્રથમ સાવલી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્થિત સરદાર પટેલ અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। સાવલી નગર પ્રવેશ દ્વાર પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું। ભાજપ સરકાર અને અમિત શાહના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। અમિત શાહના પુતળાના દહનનો પ્રયાસ કર્યો। ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। પુતળા દહન કાર્યક્રમને સ્થાનિક પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો। પુતળાનો કબજો મેળવી પોલીસે ભીમ આર્મીના હોદ્દેદારોની અટકાયત કરી। हम तुम्हारे साथ हैं। चंद्रशेखर भाई आगे बढ़ो। केंद्र सरकार मुर्दाबाद, केंद्र सरकार मुर्दाबाद, केंद्र सरकार मुर्दाबाद। આ દિવસ અને પરમ દિવસનો દિવસ એ ભારતના ઇતિહાસમાં નહીં પરંતુ વિશ્વના ઇતિહાસમાં કાળો દિવસ છે। કોઈ પણ સંસદ અથવા તો લોકસભાની અંદર તેના બંધારણના રચિતા વિરુદ્ધ કોઈ દિવસ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ આરએસએસના ઈશારે ચાલતી આ ભાજપ સરકારના ગૃહમંત્રી જે પોતાની જાતને ચાણક્ય સમજી બેઠા છે તેવાએ અભદ્ર ટિપ્પણી કરતા આજે અમારે સાવલી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો। એ પ્રદર્શનની અંદર અમે અમારો વિરોધ દર્શાવવા માટે અહીંયા આવેલા છે। વિરોધ પ્રદર્શન શું કર્યું છે? વિરોધ પ્રદર્શનની અંદર અમે સૂત્રોચ્ચાર કરેલા છે। ભાજપ સરકાર અમિત શાહ માફી માંગે અને તેમના હાય ના છાજિયા પણ તૂટેલા છે। આપણે માંગ શું? અમારી માંગ એટલી જ છે કે પ્રધાનમંત્રી અમિત શાહ પાસેથી રિઝાઇન લઈ લે અને સાથે સાથે અમિત શાહ જાહેરમાં જે પટલ પરથી બોલ્યા છે એ પટલ ઉપર માફી માંગે।